મહાપ્રભુજી યમનાષ્ટકમાં આજ્ઞા કરે છે, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ ભુજ, વિચી મધુરા કેમ કહ્યું? કારણ કે આ જે લહેરો છે એ લહેરો નથી, એ યમુનાજીની ભુજાઓ છે. અને ભુજાઓ લાંબી કરી કરી શ્રી યમુનાજી ઠાકોરજીના ચરણારવિંદ, જે તટ ઉપર ગાયોને ચરાવવા માટે ઠાકોરજી પધાર્યા છે, અને તટ પર ચાલતા ચાલતા ઠાકોરજી પધારે ત્યારે યમુનાજી પોતાની લહેરો, પોતાની બાહુ લાંબી કરી અને પ્રભુના ચરણને પકડવા માટેનો પ્રયાસ કરે છે. એટલા માટે કહ્યું વીચી મધુરા. નદ્યસ્તદા તદુબધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મિ ભુજૈર મુરારી ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. વેણુ ગીતમાં પણ ગોપીજનોએ કહ્યું, પ્રભુના વેણુનો પ્રભાવ તો જુઓ. નદ્યસ્તદા તદુબધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા. ઠાકોરજી જ્યારે તટ પરથી પધારતા હોય ત્યારે પોતાની બાહુરૂપી લહેરોને ફેલાવી પ્રભુના ચરણારવિંદને પકડવાની આ લહેરો કોશિશ કરે છે. આ તો ભુજાઓ છે. અને એમાં પ્રભુના ચરણારવિંદના રજના રજકણો ચળકે. સૂર્યનો પ્રકાશ પડે લહેરોમાં ને જ્યારે ચળકે તો મહાપ્રભુજી કહે આ ચળકાટ રજનો નથી, પણ યમુનાજીએ બાહુમાં 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. 16 શણગાર યમુનાજીએ સજા છે, એટલે હાથમાં કંકણ પહેર્યા છે અને કંકણમાં જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. મુક્તિકા એટલે મોતીઓ, એ જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. આ તો યમુનાજીની બાહુઓ છે. એટલે જ કહ્યું કે ઉભય કુલ નીચે ખંભ હૈ તરંગ જો સીડી માન. આ તરંગ તો વૈકુંઠ જવાની સીડીઓ છે. તરંગના અનેક ભાવો આપણે ત્યાં બતાવ્યા છે. તરંગ ક્યારે? આજે તો મારા મનમાં તરંગો ઉઠી રહી છે. એટલે યમુનાજીના જ્યારે ઠાકોરજી અને સ્વામીજીને રાસ કરીને પધારતા જુએ યમુનાજી, ત્યારે યમુનાજીની ભીતર પર ભાવોની તરંગો ઉઠે છે. એટલે કહ્યું વીચી મધુરા. તરંગો ઉઠવીનો એક અર્થ એમ થાય ભાવોની તરંગો, ભાવોની ઉછાળો આવવી. વીચી મધુરા, આ શ્રી યમુનાજીની તરંગોનું માધુર્ય છે. આગળ કહ્યું વીચી મધુરા. અને એ વીચી, એ તરંગો શ્રી યમુનાજીની ભુજા છે. બે અર્થ કર્યા. એક તો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજીના ચરણારવિંદ, અને બીજું જ્યારે યમુનાજીનો કોઈ ભક્ત, કોઈ બાળક આવે. જો તમે જ્યારે પણ વ્રજમાં જાઓ છો ત્યારે તમને પ્રગટ યમુનાજીના દર્શન થાય છે, જો દ્રષ્ટિ મળે તો. એટલે તો ત્યાં 41 પદમાં કહ્યું કે નૈન ભર દેખ ભાનુ તનયા. આંખો ભરીને જો યમુનાજીને. આપણે જ્યારે વ્રજમાં જઈએ, મથુરા જઈએ, ત્યારે સૌથી પહેલા ઘાટ ઉપર ઉભા રહીએ. દૂરથી ઉભા યમુનાજીના દર્શન થાય. ઉપર આવી એટલે, અને જ્યાં યમુનાજીના દર્શન થાય એટલે યમુનાજીમાં શું દેખાય? તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. લહેરો દેખાય. એટલે અનંત સમયથી પોતાના વિખુટા પડેલા બાળકને જ્યારે યમુનાજી દૂર ઉભો જુએ એટલે પોતાની બાહુ ફેલાવી દે યમુનાજી, અને એમ કે આવો મારી પાસે, આવો મારી પાસે આવી જાય. એક માં પોતાના બાળકને ઘણા સમય પછી જુએ ને, આમ બાહુ ફેલાવીને બોલે આવો બેટા. એમ યમુનાજીની પણ લહેરો ન જોતા હવે જ્યારે જાઓ ત્યારે યાદ રાખજો મહાપ્રભુજીના એ વચન, તરંગ ભુજ. આ તો ભુજાઓ છે યમુનાજીની, જે તમને ગોદમાં લેવા માટે યમુનાજી લાલાયિત થયા છે, એટલે બાહુ ફેલાવીને તમને બોલાવી રહ્યા છે. અને આ જીવ પણ અનંત જન્મોથી વિખૂટો પડ્યો છે, અને માના કૃપા રસના પાન કરવા માટે ક્ષુધાતુર થયો છે, પ્યાસો થયો છે. અને એટલા માટે સીડીઓ ઉતરવા લાગે ઘાટ પર, અને ઘાટ પર આવીને બેસી જઈએ આપણે. આ ઘાટ શું છે? નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. અને જ્યાં બાળકને આવતો જુએ પોતાની નિકટ, એટલે માં, હજી નાનકડું બાળક ક્ષુધાતુર માના પૈના પાન કરવા માંગે છે કૃપા રસના, એટલે જ્યાં નિકટ આવતો જુએ
એટલે માં પોતાનો ખોળો પાથરી અને બાળકને ગોદમાં લઈ લે. તો આ જે તટ છે એ યમુનાજીનો કટી પ્રદેશ છે. અને યમુનાજીએ તમને ગોદમાં લીધા છે, પોતાના ખોળામાં બેસાડ્યા છે. એવો ભાવ કરજો. ઘાટ પર બેઠા છો એવું ન વિચારતા. અને ગોદમાં લઈ લીધા અને બાળક ખોળામાં ક્ષુધાતુર છે, નાનું બાળક છે, માના પૈના પાન કરવા માંગે છે. એટલે ગોદમાં આવ્યું એટલે તમે ઘાટ પર બેસી અને હાથમાં જલ લો અને જલ લઈ આપણે ત્યાં જે ભાવ છે તમે યમુનાજીના પાન કરો. ત્યારે તમે ભલે જળ સમજીને પાન કરતા હશો, પણ યમુનાજી તમને જલ નથી પીવડાવતા. એ તો ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનત. એ તો પોતાના પયના, પય એટલે દૂધના પાન તમને કરાવે છે. એટલે તમને ગોદમાં લઈ શ્રી યમુના માં પોતાના પયના પાન તમને કરાવી અને પરમ તૃપ્તિનો અહેસાસ કરાવે છે. જ્યારે પણ હવે યમુનાજીના ઘાટ પર જાઓ ત્યારે આવો ભાવ લઈ અને યમુનાજીના જ્યારે પાન કરશો ને, ખાતરીપૂર્વક કહું છું, કંઈક નવો અનુભવ થશે, કંઈક યમુનાજીની કૃપા રસનો અહેસાસ થશે. તો એવું શ્રી યમુનાજીની આ લહેરો વીચી મધુરા. એમ કહ્યું, આગળ કહ્યું સલીલમ મધુરમ. યમુના મધુર છે, આથી દૈવિક સ્વરૂપની સખી સ્વરૂપની વાત કરી છે. પછી કહ્યું વીચી મધુરા, એમની લહેરો મધુર છે. અને પછી કહ્યું સલીલમ મધુરમ. સલીલમ એટલે જલ મધુર છે. કારણ કે યમુનાજીનું સ્વરૂપ શું છે એને કોઈ પાણી ન માનતા. મૂર્ખ જાણે એને પાણી રે, વેદ વિમલ જસ ગાય. એટલે કહ્યું ને, એ તો જેને દ્રષ્ટિ નથી એને પાણી લાગે છે. આ શું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ શું છે? કેમ સલીલમ મધુરમ. માધુર્ય એ જલમાં ક્યાંથી આવ્યું? કયું માધુર્ય છે યમુનાજીના જલમાં? તો કહ્યું યમુનાજીનું પ્રાગટ્ય સ્વરૂપ શું છે? તો કે ઠાકોરજી જ્યારે રાસ કરે અને રાસ કરતા કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, આનંદ સિવાય, માધુર્ય સિવાય કાંઈ જ નથી. એટલે પ્રભુ અને પ્રભુના શ્રમકણ બંને એક જ રૂપ છે. અને શ્રમબિંદુઓ મસ્તક પર આવે અને એનો રેલો આગળ વધે. સ્વામીજી જ્યારે ઠાકોરજીના શૃંગાર કર્યા હોય ત્યારે આંખમાં કાજળ લગાડ્યું અને મોટું મોટું કાજળ છે દૂર સુધી તાન્યું હોય અને એ રેલો આવે ને નયનામૃતમાં ભળે. ત્યાંથી રેલો આગળ વધે. સ્વામીજીએ ઠાકોરજીને પાનનું બીડું આરોગાવ્યું હોય, એની પીક અધર પર હોય અને રેલો વેતો વેતો અધરામૃતમાં ભળે. અને એ અધરામૃતનો રેલો આગળ વધતા વધતા ચરણામૃતમાં ભળીને જે આગળ વહે એ જ યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુની ભીતર બિરાજતા સર્વ અમૃતો જ્યારે રસ રૂપે ભેગા મળીને વહેવા લાગે એ યમુનાજી બની જાય. એટલે કહું સલીલમ મધુરમ. યમુનાજીનો જલમાં માધુર્ય છે, કારણ કે પ્રભુના રાસની મધુરતા. કારણ કે એ શ્રમકણ શું છે? જેમ તમે દહીંને વલોવો ને માખણ નીકળે તો એ દહીંનો સાર કહેવાય. એમ પ્રભુને રાસમાં ગોપીઓએ ઘણા ફેરવ્યા, ઘણા મથ્યા અને એ મંથનથી જે સાર નીકળ્યો એ શ્રમબિંદુઓ છે. એટલે કે કૃષ્ણ સાર એ યમુનાજીમાં બિરાજમાન છે અને પ્રભુના સર્વ અમૃતો શ્રી યમુના સ્વરૂપે વહી રહ્યા છે. એટલે કોઈ એક જણને પણ તમે યમુનાજીના પાન કરાવો એટલે એને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સાક્ષાત બ્રજનો સમગ્ર મધુર રસ યમુનાજી રૂપે વ્રજમાં વહી રહ્યો છે. એને જલ ન માનતા, એ તો ભક્તોના ભાવોનો રસ છે અને ભગવાનનો માધુર્ય રસ છે. અને એ સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. 41 પદમાં કહીએ ને, બિંદુમાંથી સિંધુ થઈ એમ 41 પદમાં કહ્યું. તો કયા બિંદુમાંથી સિંધુ થઈ? કે પ્રભુના મસ્તક પર આવેલા એ શ્રમ બિંદુઓમાંથી સિંધુ બનીને વહી એ જ શ્રી યમુનાજી. એટલે કહ્યું સલીલમ મધુરમ. આપના જલમાં માધુર્ય છે. એમ પણ જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે એ જલમાં તમને 3 વસ્તુ મળે છે. 3 તત્વોની પ્રાપ્તિ, 3 માધુર્યની પ્રાપ્તિ તમને થાય છે જ્યારે યમુના જલના પાન તમે કરો છો ત્યારે. પહેલું તત્વ
મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. યમુનાજીમાં જલ કરતા પણ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. એટલે કે જ્યારે તમે યમુના પાન કરો ત્યારે કેવલ જલના પાન નથી કરતા, એમાં ઠાકોરજીના ચરણારવિંદની રજ પણ ભળેલી છે. અને એટલા માટે ચરણામૃતના પણ પાન થાય છે. ભગવદ ચરણારવિંદની રજના પણ તમને પાન થાય છે, એટલે કહ્યું સલીલમ મધુરમ. બીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો ત્યારે કેવલ જલના પાન નથી કરતા. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ, દુગ્ધના પાન. શ્રી યમુનાજીના જે વાત્સલ્ય ભાવના, માતૃત્વના ભાવના, કારણ કે યમુનાજી સાથે વૈષ્ણવનો બે સંબંધ માનવામાં આવ્યો છે. એક સંબંધ છે માનો જનની રાખત પુત્ર બારે, 41 પદમાં કહ્યું ને, એક માં અને બાળકનો સંબંધ. આપણે ત્યાં બે માં છે કૃષ્ણ ભક્તિમાં, એક ઠાકોરજીની માં યશોદામાં અને ભક્તોની માં શ્રી યમુનામાં. તો એક સંબંધ છે માં અને બાળકનો, અને બીજો સંબંધ યમુનાજી સાથે વૈષ્ણવનો છે સખીનો. રૂપ દેત આપ જૈસી. લીલામાં જે પ્રભુની અખંડ નિત્ય લીલા ચાલી રહી છે, એમાં આપણને કોઈ ફેવર કરનારી કોઈ સખી હોય એ શ્રી યમુનાજી છે. દેત તારી કર લેત ઝટકે. રાસ કરતા કરતા જીવ ભગવદ લીલામાં પ્રાપ્ત તો થયો, પણ હજી રાસનો અનુભવ એને નથી થતો. દૂર ઉભા ઉભા દર્શન કરે ને ત્યાં રાસ ચાલી રહ્યો છે, અને યમુનાજીની દ્રષ્ટિએ જીવ પર પડે છે. અને પડે એટલે તારી આપી અને ઈશારો કરે, હાથ પકડીને ઠાકોરજી સાથે મેળવી દે. એમ સખીનો સંબંધ પણ યમુનાજી સાથે છે. એટલે જ કહ્યું દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં બની જાય, અને સુખદાન કરવા માટે શ્રી યમુનાજી સખી બની જાય છે. આ બંને સંબંધથી, આ બંને ભાવથી યમુનાજીનું આરાધન આપણે ત્યાં થાય છે. એટલે ન જાતું યમયાતના ભવતી તે પયઃપાન. યમુનાજી પોતાના વાત્સલ્ય રસના પાન કરાવે છે. અને ત્રીજું સલીલમ મધુરમ. યમુનાજીનું જ્યારે તમે પાન કરો, નિત્ય ઠાકોરજી રાસ કરી શ્રમિત થઈ અને ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે છે રોજ. આ નિત્યની લીલા છે ઠાકોરજીની. રાસલીલા એ કોઈ શરદ ઋતુની રાહ ન જુએ. ઠાકોરજી રાસ કરે એટલે એ સમયે શરદની રાત્રિ થઈ જાય. રોજ પ્રભુ મહારાસ કરે છે અને રોજ યમુનાજીમાં પધારે, અને પધારે ત્યારે પોતાના શ્રમબિંદુઓ જે ભગવદ રૂપ છે, જે ભગવદ રસ છે, જે કૃષ્ણનો એ સાર છે, એ યમુનાજીમાં પધરાવે. એટલે જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુવી સકલ ગાત્ર જય સંગમ. એ પાન કરતાની સાથે તમારા રૂવાડાના રોમ રોમના કૃષ્ણની સાથે સંબંધ થાય છે. એ વહેતો કૃષ્ણ રસ જે યમુનાજીમાં છે એનું પાન કરો. જેમ જલ પીઓ તો તમારા રોમ રોમમાં એ જલ પહોંચી જાય, એમ કૃષ્ણ રસનું પાન કરો છો ત્યારે રૂવાડે રૂવાડે કૃષ્ણ રસનો સંબંધ તમારો થઈ જાય છે. તો આ ત્રણ માધુર્ય શ્રી યમુનાજીના જલમાં છે, એટલે કહ્યું સલીલમ મધુરમ. ચાલો ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ. વ્રજમાં આવીને માએ કીધો
લીધો વિશ્રામ પાવન થઈએ લેતા એના નામ ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ. જીવનમાં એકવાર યમના પાન જરૂર કરજો વૈષ્ણવો. સ્નાનની પણ મહત્તા છે, પાનની પણ મહત્તા છે. અરે જોતા જન્મ સુધાર્યા, દર્શન કરી લો તો પણ જન્મારો સફળ થઈ જાય. એવા એવા સ્થાનો, એવા એવા સ્વરૂપો છે જે મધુરતાથી ભરેલા છે. અને એકવાર જેણે યમના પાન કર્યું છે એના હૃદયમાં નિશ્ચિત પ્રભુના માધુર્યનો ભાવ જરૂર પ્રગટ થશે. શાંત શીતલ માનું સુંદર સ્વરૂપ છે. શાંત શીતલ માનું સુંદર સ્વરૂપ છે. જોને ગંભીરતા કેવી અનુપ છે. પાવન થઈએ લેતા એના નામ ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ સલિલમ મધુરમ. શ્રી યમુનાજીનું એ પરમ પાવન જલ એવું મધુર છે. એ ઘાટ, એ તટ, શુક મયુર હંસા દેવી. શુક અને મયુર અને હંસો આ ત્રણેય પ્રકારના ભક્તોથી સેવાયેલા યમુનાજી છે. શુક એટલે વાચિક સેવા, મયુર એટલે કાયિક સેવા અને હંસ એટલે માનસી સેવા. જો શુકો એ બોલીને અવાજ સુંદર મીઠો કરે ને એ વાચિક સેવા છે. મયુર હોય પીછા ફેલાવી અને નાચે એ કાયિક સેવા છે. અને હંસ એ જાણે ચિંતન કરતો હોય માનસી સેવાનું પ્રતીક છે. આ બધાથી સેવાયેલા શ્રી યમુનાજી છે. યમુનાજી ક્યારે એકલા નથી હોતા, એ સખીઓની સાથે છે. કૃષ્ણ ભક્તિમાં એકલતા ઓછી છે, યુથ વધારે છે. દરેકમાં મંડળી, કીર્તન મંડળી, ફૂલ મંડળી, ગ્વાલ મંડળી, દરેકમાં મંડળ છે. આ ઉત્સવનો માર્ગ છે ને, અને એટલા માટે અહીંયા યુથના યુથ છે. એમ ચતુર્થ પ્રિયા યમુનાજી છે એટલે ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. કુમારિકાઓએ જ્યારે કાત્યાયની વ્રત કર્યું ત્યારે આ જ યમુનાજીના રજ. જો યમુનાજીની સેવા ત્રણ રીતે આપણે ત્યાં થતી હોય છે પુષ્ટિ માર્ગમાં. ઘણાને ત્યાં યમુનાજીનું ચિત્ર સ્વરૂપ બિરાજતું હોય છે, ઘણાને ત્યાં યમુનાજીના લોટીજી બિરાજતા હોય છે. જેમ યમુના જલના લોટીજી લઈ લોટી ઉત્સવનો સાચો અર્થ જો જોવા જાવ ને તો એટલો જ કરી શકાય, મેં યમુના કે ચરણો મેં લોટી. એના ચરણોમાં આળોટી જવું ને એ જ લોટી ઉત્સવ છે. પણ લોટીમાં ભરીએ એટલે એને લોટી કહેવાય. યમુનાજી લોટીજી બિરાજતા હોય ને ઘણાને ત્યાં યમુનાજીના તટની વાલુકા બિરાજતી હોય, રજ બિરાજતી હોય. અને પ્રાચીન કાળમાં 84 વૈષ્ણવની વાર્તામાં યમુનાજીની સેવા જેને પધરાવી ત્યાં જલની સેવાનો એટલો ઉલ્લેખ નથી, પણ યમુનાજીના તટની રજ પધરાવી છે અને રજ બિરાજતી હોય છે સેવામાં. કારણ કે રજનું પણ કાત્યાયની દેવી શેમાંથી સિદ્ધ કરેલા ગોપીજનોએ કે યમુનાજીના તટની રજમાંથી, વાલુકામાંથી. અને એ યમુનાજીનું સ્વરૂપ છે. તો એનો પણ એક ભાવ. એટલે કદાચ તમે વ્રજમાં દર્શન કરવા જાઓ, જલ સુકાઈ ગયું હોય તો એવું ન કહેતા કે યમુનાજીના દર્શન ન થયા. એ રજ રૂપે પણ યમુનાજી જ બિરાજમાન છે. એનો એક એક ઘાટ, કારણ કે આ સલીલમ મધુરમ કયા ઘાટે પાન કરો ને એની મહત્તા છે. એ જ યમુનાજલ તમે ક્યાં જઈને પાન કરો છો એ પ્રમાણે એનું ફળ છે. ક્યાંક ભૌતિક હોય તો કેવલ તરસ છીપાય, આધ્યાત્મિક હોય તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય. પણ જ્યાં આધિ દૈવિકતા હોય ત્યાં યમુનાજી ભગવત ભાવનું દાન કરે છે. એ ભગવદ રૂપા હોય છે. કૃષ્ણામ કૃષ્ણ સભામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. એને સાક્ષાત કૃષ્ણ રૂપ કયા છે. આમ કહ્યું
સલિલમ મધુરમ, આગળ કહ્યું કમલમ મધુરમ, અને ગાન કરતા મહાપ્રભુજી કહે ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આગળ કહ્યું કમલમ મધુરમ, કમળ મધુર છે. હવે વ્રજ લીલાની આ બધી જ લીલાઓમાં કમલની મહત્તા વિશેષ રૂપે ગવાય છે. આપણે ત્યાં પૌરાણિક કાળથી લઈ પુરાણોથી લઈ કૃષ્ણ લીલાના દિવ્ય કીર્તનો સુધી કમળની મહત્તા. સમગ્ર સૃષ્ટિના સર્જનથી તમે જુઓ તો ભગવાનના નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી અને આખા સૃષ્ટિનું સર્જન, અને ત્યાંથી લઈ ઠાકોરજીના હાથમાં પકડેલા કમળ સુધીની વાત આપણે ત્યાં સાહિત્યમાં કમળની એ રીતે માધુર્યનું ગાન કર્યું છે. તો કમળનું મહાત્મ્ય પણ છે અને માધુર્ય પણ છે. ભગવાન પોતાના સૂતા નાભી કમળમાંથી, ભગવાન વિષ્ણુના નાભીમાંથી કમળ ખીલ્યું અને એમાંથી બ્રહ્માજીના આખા સૃષ્ટિનું સર્જન થયું. એ જ પરમાત્મા ચતુર્ભુજ રૂપે ધારણ કરીને આવે ત્યારે હાથમાં આયુધ રૂપે પણ કમળને ધારણ કરે છે. પદ્મનાભમ છે અને પદ્મને હસ્તમાં પણ ગ્રહણ કરનારા છે એવા શ્રી પ્રભુ. અને ત્યાંથી લઈ જો કૃષ્ણ લીલામાં પ્રવેશ કરો તો કમળ મહાપ્રભુજીના હાથમાં પણ દેખાય, કમળ શ્રીનાથજીના હાથમાં પણ દેખાય અને કમળ શ્રી યમુનાજીમાં પણ દેખાય. આપણે ત્યાં તો એમ કહેવામાં આવે આપણા ઠાકોરજીમાં ના શ્રીઅંગમાં 10 કમળ બિરાજે છે.